વિદ્યાર્થીની બહેનો, આપણે ફરી પાછા એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જ પહેલાં બીજો અને ચોથો ને પાંચમો યુનિટ આપણે પૂરો કર્યો. પહેલો યુનિટ પૂર્ણ હરીફાઈનો હતો, બીજો યુનિટ ઇજારાનો હતો, ચોથો યુનિટ ઇજારાયુક્ત હરીફાઈનો હતો અને પાંચમો સમુત્પાદન રેખાનો હતો. હવે અત્યારે આપણે ત્રીજો યુનિટ દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારો એના વિશેની ચર્ચા કરીએ છીએ. પહેલાં દ્વિહસ્તક ઇજારાની સાથે અલ્પહસ્તક ઇજારો એ બંને જોડાયેલા છે, પણ એની સાથે આપણે પહેલાં અલ્પહસ્તક ઇજારાનો અભ્યાસ કરીએ. અલ્પહસ્તક ઇજારો અને દ્વિહસ્તક ઇજારો જેમાં બહુ તાત્વિક તફાવત નથી, એટલે અલ્પહસ્તક ઇજારાનો અભ્યાસ કરીશું એટલે આપણને આપમેળે દ્વિહસ્તક ઇજારો સમજાઈ જશે. અલ્પહસ્તક ઇજારાનો અર્થ અને એના લક્ષણો. લગભગ 19મી સદીના અંતિમ તબક્કા સુધી અર્થશાસ્ત્રીઓ પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાવાળા બજારની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા હતા. પરંતુ આ સમય દરમિયાન મુક્ત અર્થતંત્ર ધરાવતા અને હરીફાઈના સ્થાને બજારના ઇજારાના પરિબળોને વિકાસતા જતા હતા. એટલે 19મી સદીના અંતિમ તબક્કા સુધી અર્થશાસ્ત્રીઓ પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાવાળા બજારની પરિસ્થિતિનું જ વિશ્લેષણ કરતા હતા. પરંતુ આ સમય દરમિયાન મુક્ત અર્થતંત્ર ધરાવતા દેશોમાં હરીફાઈના સ્થાને ઇજારાના પરિબળો વિકસતા જતા હતા. પ્રોફેસર ચેમ્બરલિને ઇજારાયુક્ત હરીફાઈના સિદ્ધાંતમાં આ બાબતને ધ્યાનમાં લીધી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં ઇજારા પર અનેક નિયંત્રણો વધતા ભિન્ન સ્વરૂપમાં ઇજારો અસ્તિત્વમાં આવતો રહ્યો. ઇજારાના આ સ્વરૂપનું અર્થશાસ્ત્રીઓએ જે વિશ્લેષણ કર્યું છે તેમાં અલ્પહસ્તક ઇજારો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અલ્પહસ્તક ઇજારાના અર્થ ખ્યાલ પછી આપણે અલ્પહસ્તક ઇજારાના લક્ષણો વિશે ભણીએ. તો અલ્પહસ્તક ઇજારામાં પહેલું લક્ષણ છે એની સંખ્યા. ઉત્પાદકોની અલ્પ સંખ્યા એટલે કોઈ નિશ્ચિત સંખ્યા એમ ન કહી શકાય. વાસ્તવમાં અલ્પસંખ્યા માત્ર આવી બજાર વ્યવસ્થાનું મૂળ નથી. તેનું મૂળ તો પુરવઠાનો ગણના માત્ર ભાર પ્રત્યેક પેઢી હસ્તક હોવાથી એક પેઢી પોતાની ભાવનીતિ ઘડે છે અને બધી પેઢીઓ પરસ્પર ભાવનીતિનું અવલંબન પણ ધરાવે છે અને એમાં રહેલું છે. છતાં સામાન્ય સંજોગોમાં પેઢીઓની સંખ્યા 2 કે 20 જેટલી હોય એ સ્વાભાવિક છે. બીજી બાબત છે પરસ્પર અવલંબન. અલ્પ સંખ્યામાં રહેલા ઉત્પાદકો ભાવ અથવા ઉત્પાદનનો નિર્ણય લે ત્યારે એક ઉત્પાદકની નીતિની બીજા ઉત્પાદકો પર પડતી અસરથી વંચિત રહી શકે નહીં. એ ઉત્પાદકની સ્થિતિ અથવા તો એ ઉત્પાદકની નીતિની અને બીજા ઉત્પાદકો પર પડતી અસરો વિશે એ અમુક પ્રકારનું વલણ ધરાવે છે અને પોતાનું વલણ યથાર્થ હતું કે કેમ તેની પ્રતીક્ષા કરીને અથવા પોતાના વલણ પરત્વે બીજાઓના પ્રતિકારનો અંદાજ બાંધીને જે વર્તન આચરે છે તેને આપણે અલ્પહસ્તક ઇજારાનું પરસ્પર આલંબન કહી શકીએ. વળી આ બજાર વ્યવસ્થા હેઠળ ભાવ નિર્ધારણ સમજવામાં પરસ્પર અવલંબનનું અને પ્રતિકારનું સ્વરૂપ એક જ પ્રકારનું હોય તો વિશ્લેષણ સરળ બને છે. પરંતુ વાસ્તવમાં તેમાં વિવિધતા રહેલી છે. સામાન્યતઃ આવા ઉત્પાદકોની બાબતમાં 3 પ્રકારના અવલંબનની અથવા તો પ્રતિકારની શક્યતા વિચારી શકાય છે. એક તો અવલંબનની અવગણના કરવી. ઉત્પાદક એ બીજા ઉત્પાદકોના પ્રતિકારની સદંતર અવગણના કરી શકે છે અને એવી ધારણા હેઠળ કે તેના પ્રતિસ્પર્ધીઓ પણ આવી જ અવગણના કરીને પોતપોતાની નીતિ ઘડશે. આ પરિસ્થિતિ હેઠળ પેઢીના વર્તનનું વિશ્લેષણ સરળ બને છે. કોર્નોટના દ્વિહસ્તક ઇજારાના સિદ્ધાંતમાં ઉત્પાદકોની આવી વૃત્તિ આપણે સમજીશું. વાસ્તવમાં પેઢીને આવી અવગણના કરવી પાલવે નહીં. બીજી બાબત છે પ્રતિકાર અથવા તો શક્યતાની, તે છે પ્રતિસ્પર્ધીના પ્રતિકારનો અંદાજ બાંધવો.
ઉત્પાદક એ પ્રતિસ્પર્ધી પેઢીના પ્રતિકાર વિશે સજાગ બને અને પ્રતિકારનો અંદાજ બાંધી તદનુસાર પોતાની નીતિ ઘડી શકે છે. ભૂતકાળના અનુભવ પરથી આવો અંદાજ તારવી શકાય. ઉદાહરણ તરીકે એને ભૂતકાળમાં અનુભવ હોય કે બી અને બીજાઓ પોતાના એના ભાવ ઘટાડીને જાહેરાતના પગલે થોડાક જ દિવસોમાં પોતપોતાના ભાવો ઘટાડે છે. હજુ પણ તેઓ આમ જ કરવાનું ચાલુ રાખશે એમ માનીને એ ભૂતકાલીન અનુભવના પાયા પર પોતાની નીતિ ઘડી શકે છે. આપણે આવા વલણના સંદર્ભમાં પેઢીનું વર્તન કેવું હોઈ શકે તે સમજી શકીએ છીએ. પ્રતિસ્પર્ધીના પ્રતિકાર સામે વ્યૂહરચના કરવી. પોતાની હરીફ પેઢીઓને ભૂતકાલીન પ્રતિકાર ચાલુ જ રહેશે એવી ઉત્પાદક એ હંમેશા આશા રાખી શકે નહીં. આ સંજોગોમાં એને પોતાની નીતિનો પ્રતિકારનો અંદાજ બાંધી તેની સામે મળતા પ્રતિકાર ગોઠવી બીજા તબક્કામાં હરીફો કેવો પ્રતિકાર કરશે તેની વિચારણા પણ કરવી પડે છે. એટલે પોતાની વ્યૂહરચના પ્રતિસ્પર્ધીની વ્યૂહરચનાનો વિચાર કરી સ્વરક્ષણના પોતાના પગલાં અને હરીફાઈના વળતા પગલાંનો વિચાર કરી એ નામનો ઉત્પાદક પોતાની નીતિ નક્કી કરે છે. આ પ્રકારના પ્રતિકારોના માળખાનું વિશ્લેષણ દુર્ગમ બને છે. અલબત્ત આ દુર્ગમતાને ટાળવા માટે જ થિયરી ઓફ ગેમ્સનો વિકાસ થયો છે અને તેની સહાયથી એના વલણનું વિશ્લેષણ થઈ શકે છે. પણ તેના ઉપયોગ માટે થિયરી ઓફ ગેમ્સના ઉપયોગ માટે આ બજાર વ્યવસ્થાના વિશ્લેષણમાં એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્રીજી બાબત છે વિવિધ મોડલ. અલ્પહસ્તક ઇજારામાં અવલંબનના વિવિધ સ્વરૂપો હોઈ શકે છે, પણ એ તદનુરૂપ અનુમાનો કરી વિવિધ રીતે વિશ્લેષણ થઈ શકે છે. આથી અલ્પહસ્તક ઇજારાની બજાર વ્યવસ્થા માટે અનેક તારણો મળી રહે છે. બીજી બજાર વ્યવસ્થાની તુલનામાં અલ્પહસ્તક ઇજારામાં આમ વિશ્લેષણના અનેક મોડેલ્સ મળી રહે છે. વિવિધ મોડેલ્સનું સ્પષ્ટ વર્ગીકરણ કરવાનું કાર્ય પણ મુશ્કેલ છે. વિવિધ લેખકો અલ્પહસ્તક ઇજારાનું વિવિધ રીતે વર્ગીકરણ કરે છે. આ વિશે વિપુલ સાહિત્યનું સર્જન પણ થયું છે અને કોઈ એકાદ વર્ગીકરણનો ઉલ્લેખ પણ આપણને અધૂરો રહે એ સંભવથી આપણે તેની વિશેષ ચર્ચા અહીં કરતા નથી. ફક્ત કેટલાક મહત્ત્વના મોડલ હેઠળ સી રીતે ભાવ અને ઉત્પાદન નિર્ધારણ થાય છે તે સમજવાની કોશિશ કરીશું. એનું ચોથું લક્ષણ છે અલ્પહસ્તક ઇજારાનું જોડાણ. અલ્પસંખ્યામાં રહેલા ઉત્પાદકો એક પ્રકારની કાતિલ હરીફાઈની પરિસ્થિતિમાં કામ કરતા હોય છે. આમાંથી ઉગરવા જોડાણ કરી શકાય છે, પરંતુ એક બાજુ જોડાણના પણ વિવિધ સ્વરૂપો હોઈ શકે છે, તો બીજી બાજુ જોડાણને અવરોધતા કેટલાક પરિબળો સતત કાર્ય કરતા હોય છે. જોડાણનો પ્રશ્ન મૂળભૂત રીતે વ્યવસ્થા અને સંકલનનો પ્રશ્ન બની રહે છે. પાંચમું એનું લક્ષણ છે સંસ્થાકીય વ્યવસ્થા. અલ્પહસ્તક ઇજારા હેઠળની પેઢીઓના વર્તનનો અભ્યાસ કરવામાં આપણે કેટલીક સંસ્થાકીય કાર્યપદ્ધતિઓ અને માહિતી મેળવવાની રહે છે. તેથી તો એમ કહેવાયું છે કે ધ થિયરી ઓફ ઓલિગોપોલી હેઝ બીન aptly described as an admission to institutional economy. આનો અર્થ એ થયો કે આ સંસ્થાકીય સ્વરૂપ હોવાને કારણે એના પ્રવેશ વખતે એનું ડિસ્ક્રાઇબ્ડ વર્ણન કરવું જરૂરી છે. સત્તાનું કેન્દ્રીકરણ. અલ્પહસ્તક ઇજારા હેઠળનું ભાવ અને ઉત્પાદન નિર્ધારણ બીજી બજાર વ્યવસ્થાઓની જેમ સ્થૈતિક વિશ્લેષણ પદ્ધતિ દ્વારા જ એનું વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે એક જ પદ્ધતિ જેમ બીજા બધા બજારોની અંદર સ્થૈતિક વિશ્લેષણ કરવામાં આવે છે, એમ અલ્પહસ્તક ઇજારામાં પણ સ્થૈતિક વિશ્લેષણ કરવામાં આવે છે.
અલબત્ત સ્થૈતિક પદ્ધતિ અને એકોદેશી સમતુલાનું વિશ્લેષણ પણ છેવટે તો અનેક સોલ્યુશન આપે છે. એટલે અલ્પહસ્તક ઇજારાના ડાયનેમિક ઇમ્પ્લિકેશનનો હવે વધુ વિચાર થઈ રહ્યો છે અને આવી બજાર વ્યવસ્થા ટેકનિકલ પ્રગતિ અને નવપ્રવર્તનને કેટલેક અંશે ઉત્તેજે છે તે આપણે વિચારવાનું રહ્યું છે. ઇજારો ટેકનિકલ પ્રગતિને ઉત્તેજે છે એ સામાન્ય વિધાન સ્વીકારીએ તો અલ્પહસ્તક ઇજારા હેઠળ મોટા પાયાના ઉત્પાદનના લાભો સહજ મળી રહે એ સમજી શકાય છે. પરંતુ આ ઇજારો નવા હરીફોને અવરોધીને જીવંત રહે છે, એટલે આર્થિક સત્તાના કેન્દ્રીકરણને પોષે છે. આ પરિસ્થિતિ રાજ્યના નિયંત્રણને આવશ્યક બનાવે છે અને આમાં રહેલો મૂળભૂત પ્રશ્ન એ છે કે આર્થિક સત્તાના અલ્પહસ્તક કેન્દ્રીકરણ વિના મોટા પાયાના ઉત્પાદન અને ઊંચી ઉત્પાદન શક્તિના લાભો આપણે ઈચ્છીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે અલ્પહસ્તક ઇજારાના લક્ષણોમાં. અલ્પહસ્તક ઇજારા હેઠળ ભાવ અને ઉત્પાદન અનિર્ણયાત્મક સ્થિતિમાં રહે છે એવું સામાન્ય વિધાન ઘણી વખત કરવામાં આવે છે. અલબત્ત અનેક તારણોનું આ સંક્ષિપ્ત તારણ છે, પરંતુ આવી વિધાન ઘણી વખત ગેરસમજ ઊભી કરે છે. ભાવ ઉત્પાદન અનિર્ણયાત્મક રહે છે. ભાવ ઉત્પાદન અનિર્ણયાત્મક રહે છે એમ કહેવાનો અર્થ એટલો જ થઈ શકે કે બીજી બજાર વ્યવસ્થા હેઠળ જે સરળતાથી નિર્ણયાત્મક તારણો રજૂ કરી શકાય તેટલી સરળતાથી નિર્ણયાત્મક તારણો આ કિસ્સામાં રજૂ કરી શકાતા નથી. નિર્ણયાત્મક તારણો રજૂ કરવામાં સામાન્ય અનુમાનો કરતાં વિશેષ અનુમાનો આ વ્યવસ્થા માટે કરવા પડે છે. એટલે અલ્પહસ્તક ઇજારા વિશેનો થોડીક વાત કરીએ તો આના લક્ષણોનો અભ્યાસ પછી અલ્પહસ્તક ઇજારામાં પ્રતિક્રિયા સૌથી અગત્યની બને છે. પ્રતિક્રિયા વિશેના અનુમાનો પણ સૌથી અગત્યના બને છે. ભૂતકાલીન અનુભવો ઉપરથી પ્રતિક્રિયા કયા પ્રકારની હશે તે પણ અગત્યનું બને છે. એની પ્રતિક્રિયા અલ્પહસ્તક ઇજારામાં એટલા માટે અગત્યની બને છે કે અલ્પહસ્તક ઇજારામાં 2 થી 20 જેટલી પેઢીઓ સંકળાયેલી છે અને એ 2 થી 20 જેટલી પેઢીઓ કાતિલ હરીફાઈની પરિસ્થિતિમાં જ એ પોતાનું ઉત્પાદન કરે છે. એટલે અલ્પહસ્તક ઇજારામાં પ્રતિક્રિયા જે છે એ ખૂબ મહત્ત્વની છે. હરીફોના વર્તન વિશે અને જોડાણના પ્રકાર વિશે વિવિધ અનુમાનો કરી આ બજાર વ્યવસ્થાના અનેક પ્રકારોનું વિવેચન કરવું એ યોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ અમુક પસંદ કરેલા પ્રકારનું જ વિશ્લેષણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે. એટલે અલ્પહસ્તક ઇજારાનું વિશ્લેષણ કરવામાં સરળતા ખાતર આપણે અમુક સમયે કેવળ 2 જ ઇજારદારોની સંખ્યા ધારીશું. અલબત્ત કોર્નાટ વગેરે અર્થશાસ્ત્રીઓ કરતાં જુદા અનુમાનો કરીને આપણે આ વિશ્લેષણને અગાઉ ચર્ચાયેલા દ્વિહસ્તક ઇજારાના વિશ્લેષણથી જુદું પાડીશું. સૌપ્રથમ દ્વિહસ્તક ઇજારો અથવા અલ્પહસ્તક ઇજારાના પરસ્પરાલમ ખ્યાલને વધુ સારી રીતે સમજી લઈએ. અલ્પ સંખ્યામાં રહેલા હરીફોમાંથી કોઈ એક હરીફ પોતાની વેચાણ નીતિ, અમુક ભાવે અમુક પુરવઠો વેચવાનો નિર્ણય એમાં ફેરફાર કરે તો તેના 2 પરિણામો આવે છે. એક તો પહેલ કરનાર હરીફના પગલાંને પરિણામે બીજી હરીફની માંગ રેખામાં થતો ફેરફાર અને બીજા હરીફના પ્રતિકાર એટલે કે વળતા પગલાંને પરિણામે પહેલ કરનાર હરીફની માંગ પર પડતી અસરો. એટલે પહેલાં હરીફના પગલાંની બીજા હરીફની માંગ પર પડતી અસર અને પહેલાં હરીફ પર પડતી બઢતી અસરનો આંક આપણે કાઢી શકીએ અને આવો આંક કાઢવા માટે માપવાની દૃષ્ટિએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ જરૂરી બને છે. ધારો કે 2 હરીફો છે એ અને બી, એ પોતાનો ભાવ પીમાં એપી જેટલો ફેરફાર કરે અને પુરવઠો નિશ્ચિત રાખે છે. તેને પરિણામે બી પોતાના ચાલુ ભાવે ક્યુ જેટલો પુરવઠો વેચતો હશે તો તેના વેચાણમાં એ ક્યુ જેટલો ફેરફાર કરી
બીના એક્યુ ફેરફારોમાં પરિણમે છે અને એને પરિણામે આ માગની મૂલ્ય સાપેક્ષતાને આધારે આપણે એનો અર્થ સમજી શકીએ. અલબત્ત પ્રતિક્રિયા રેખાઓના સ્વરૂપનું જુદું જુદું મોડલ છે અને એ વિવિધ મોડલોની અંદર આપણે બે મોડલનો અભ્યાસ કરવાનો છે અને એ છે માર્શલ અને એજવર્થનું મોડેલ. માર્શલ અને એજવર્થના મોડેલનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા માર્શલ અને એજવર્થના મોડલના અભ્યાસમાં આપણે અહીંયા ચર્ચા બાકી રાખીએ છીએ. ત્યાર પછી માર્શલ અને એજવર્થના મોડેલની ચર્ચા કરીશું. અહીંયા આપણે અલ્પહસ્તક ઇજારામાં એના લક્ષણો, અલ્પહસ્તક ઇજારામાં પ્રતિક્રિયા, એના વિશેની આપણે અહીંયા ચર્ચા પૂરી કરી છે.